દિલીપભાઈ લીંબાસી આપણી જોડે છે અને એને ડાબી સાઈડ ઉપરના જે દાંત હતા એને ઇમ્પ્લાન્ટથી રિપ્લેસ કર્યા છે ફિક્સ દાંત માટે. તો આપણે દિલીપભાઈને મોઢે સાંભળીએ કે કઈ રીતની પ્રોસેસ હતી અને એમને પ્રોસેસ દરમિયાન કઈ તકલીફ થઈ, દુખાવો થઈ અથવા તેમનો અનુભવ કેવો છે. દિલીપભાઈ તમને છે. પહેલાં મારે બે કોના દાંત સડી ગયા હતા, તો એ કાઢી અને પછી રૂંજ આવી, પછી સ્ક્રૂ બેસાડ્યા. એટલે આ બધી પ્રોસેસ થતાં લગભગ 6 મહિના જેવો ટાઈમ લાગ્યો અને આજે મારું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. સ્ક્રૂ બેસાડી અને બીજા નવા દાંત બેસાડી અને વ્યવસ્થિત થઈ ગયું છે. કોઈ પ્રકારનો દુખાવો કે આ તે કંઈ મને થયું નથી. આ લોકોનો સ્ટાફની સર્વિસ પણ સારી છે અને વ્યવસ્થિત જવાબ આપે છે. ગમે ત્યારે બોલાવી ત્યારે આપણે આવી તો તરત વારો આવી જાય છે અને વ્યવસ્થિત કામ છે આ લોકોનું, એટલે વાંધો નથી કંઈ. અને કોઈ પણ પ્રકારનો દુખાવો કે કાંઈ તકલીફ પડી નથી મને. ખાસ તો આપણે જર્કોનિયા કવર કર્યા છે આ બાજુ, જે સારી ક્વોલિટીના આવે. હા, એ જર્કોનિયા કવર કર્યા છે, એ સારી ક્વોલિટીના છે અને એ રીતનું કામ આપણે બોમ્બેથી ટૂંકમાં ઇલ્યુઝન લેબમાંથી કરેલા, લોકલી થતા હોય છે પણ આપણે બોમ્બેની લેબમાંથી બનાવડાવે છે, સારી ક્વોલિટીના નાખ્યા છે. અને માપ પણ ડિજિટલી લીધું છે કોમ્પ્યુટરમાં. જનરલી મોઢામાં મટીરિયલ લઈને માપ લેતા હોય, તો જે કોમ્પ્યુટરનું માપ લીધું એક્યુરેસી વધારે સારી હોય, એટલે ફિટિંગ પણ એકદમ પરફેક્ટ થઈ ગયું છે. સરસ દિલીપભાઈ, તમને મજા આવે એવું જમો, બરાબર, અને એ સાથે તમારા લેતા આવજો.